ચાલો મિત્રો, કેમ છો? આજે 11સના બધાને જય શ્રી કૃષ્ણ. તો 11 માટે આપણે બનાવીએ ફરાળી આઈટમ. તો શું બનાવશું? ફરાળી ભાખરી, પૂરણ ભાખરી. પૂરણ ભરીને આપણે ફરાળી ભાખરી બનાવશું. તો આ મોરૈયો મેં દળીને એનો લોટ મિક્સરમાં રેડી કરી દીધો છે, અડધો કપ. બરાબર, આ મોરૈયાનો લોટ છે. અને આ આપણે લેશું તપકીર. તો આપણે આટલો લેશું, જેટલો લીધો ને એનાથી થોડોક ઓછો. આ છે તપકીરનો લોટ. બરાબર, તો આનાથી છે ને ભાખરી આપણે બનાવવાની છે. જો તપકીર છે ને, તપકીરનો લોટ છે. તો હવે આની અંદર આપણે નાખીશું એક ચપટી મરિયા. બરાબર મિત્રો, અને સિંધવ મીઠું સ્વાદ અનુસાર. આ રીતે આપણે સિંધવ મીઠું નાખવાનું છે. અને હવે આવશે આપણે 2 ચમચી મોવણ. તો આની અંદર નાખવાનું છે આપણે મોવણ. અને મસ્ત રીતે આપણે જેમ રોટલીનો બાંધીએ એવી રીતે આપણે બાંધી રાખવાનો છે. અને આ મિત્રો, આને બાંધ્યા પછી તમારે મૂકી રાખવાનું નથી. કેમ કે મોરૈયો છે ને પાણી ચૂસશે, એટલે એકદમ કડક બનશે. એ કડક લોટ, જે પાણી ચૂસી જાય એટલે કડક બને લોટ, તો પછી તમારી ભાખરી ફાટી જશે વણવાથી. ઓકે મિત્રો, બાંધી અને તાત્કાલિક આપણે વણી લેવાનો છે પૂરણ ભરીને. ઓકે મિત્રો, આપણે લોટ મસ્ત બંધાઈ ગયો છે. બંધાઈ ગયો ને? આની આપણે ભાખરી વણવાની. જો આવો મસ્ત આવી રીતે બાંધવાનું. સુપર એટલે વણાશે ફાઇન. તમારે પોલા હાથે વણવાની મસ્ત પૂરણ ભાખરી ફરાળી. તો હવે આપણે એનું પૂરણ તૈયાર કરીએ. તો પૂરણમાં શું નાખશું આપણે? બટાકો લેવાનો? નો. તો જો આપણે મસ્ત પૂરણ ભરવાનું છે. પહેલાં તો લેશું આપણે ધાણા. ધાણા તો બહુ જ સારા અને ખાવામાં પણ, અને એ બાને એટલું તો અમારું લીલી ભાજી પણ પેટમાં જાય, હે ને મિત્રો. પછી આવશે મરચું. એ લોટના માપનું અને પૂરણના માપનું 1 ચમચી. અને વધારે ખવાતું હોય તો વધારે થોડું નાખવાનું. 1 ચમચી શેકેલા તલ. ઓકે મિત્રો, તલ શેકેલા જ નાખવાના, કાચા નહીં નાખવાના. 2 ચપટી જે આ મસાલો છે એ પ્રમાણનું આપણે સિંધવ મીઠું નાખીશું. પછી આપણે નાખીશું 2-4 ટીપા લીંબુ. મજા આવે લીંબુ હોય ને તો આમ સરસ. અને પછી આપણે નાખીશું કોપરાનું છીણ. એ નાખવાનું છે આપણે મિત્ર, 2 ચમચી. તો હવે આપણે છે ને એને મસ્ત રીતે મિક્સ કરી લેવાનું. જો આ રીતે. હવે આની અંદર નથી કોઈ વઘાર કરવાનો, નથી કોઈ બટાકો નાખવાનો, કે નથી કોઈ તેલ નાખવાનું. કોઈ જ વસ્તુ નહીં. તેલનું કામ કોણે કર્યું? લીંબુએ. એટલે આ મસાલાને ભેગો કરી દે છે. ને 1 ચપટી મિત્ર જીરું. એટલી મસ્ત સ્વાદ આવે જીરાનો, મોઢામાં ન આવે 1 ચપટી તો. જો આ રીતે થઈ ગયો ભીનો મસ્ત એકદમ. નહીં તેલ, નહીં ઘી, નહીં વઘાર, નહીં બટેકો, તો લચકા જેવો થયો. એ કામ છે લીંબુનું. જો મસ્ત આ રીતે મિક્સ કરી દેવાનું મિત્ર. બરાબર, હવે આપણે પૂરણ ભાખરી બનાવીએ. ઓકે મિત્રો, હવે આ પૂરણ છે ને એ આપણે આની અંદર મિક્સ કરી લઈએ. લોટની અંદર સરસ મિક્સ કરી લેવાનું. અને પછી આ રીતે આપણે આમ કરવાનું. આવી રીતે મસ્ત એકદમ મિક્સ થઈ જવું જોઈએ. થોડોક લોટ ને થોડુંક પૂરણ ને એવું ના રહેવું જોઈએ. આ રીતે બધું જ નાખી દેવાનું. આપણે જે હમણાં બનાવ્યું ને એ બધું જ નાખી દેવાનું. અને પછી એને આ રીતે મસ્ત રીતે આવી રીતે આમ કરી લેવાનું. આને કહેવાય ફરાળી ભાખરી. જો થઈ ગયું ને સરસ મસ્ત લોટ. જો એટલે આ મોરૈયો છે ને ઢીલો સરસ થઈ જાય ને, કે મોરૈયો બધું પી જાય ને તો સારું ના થાય. જો કેવો સરસ થયો ને, આવી રીતે કરવાનું. ઓકે મિત્રો, આ આપણું પેપર છે ને પ્લાસ્ટિક, એને આપણે તેલવાળું કરી લીધું. બરાબર, અને હવે આપણે એને મૂકી દીધું. એને આવી રીતે વાળી લેવાનું. ચાહે તમે આવી રીતે હાથથી કરો, ચાહે બેલેન્સ કરો. આ રીતે પણ તમે કરી શકો. બરાબર, પણ થોડી આપણે થિકનેસ રાખવી જરૂરી છે. બરાબર ને?
ત્યાં પેપર વાળશો તો આમ વળી જશે. એટલે બેટર કે તમે એના હાથથી ઉપર પેપર વાળીને હાથથી આમ કરતા જાઓ. ઓકે મિત્રો આવી રીતે આપણે ગુલ્લા કરી લેવાના અને પછી આ તફકીરનો લોટ હોય ને એમાં આવી રીતે આપણે કરી લેવાનું. એટલે પછી ને આમ હાથથી જ આપણે આમ ભાખરી બનાવી દેવાની આવી રીતે આમ ટેપીને મસ્ત રીતે. આપણે સાઈઝ પછી જેવી રાખવી હોય, મેં તો સાવ નાની ને મીડિયમ મસ્ત રાખી છે આવી રીતના. અને પછી છે ને આપણે લોટી ઢોસાની લેવાની અને એની અંદર છે જ આપણે આમ તેલ લગાવી દેવાનું. અને પછી મિત્ર ઉપર છે પણ સરસ ઉપડશે જો આ રીતે. અને પછી જ્યારે આપણે ઉઠાવી હોય ને ત્યારે આપણે ફરતું તેલ આવી રીતે મૂકવાનું જરી જરી. એ તો તમે એકવાર મૂકશો ને પછી ફરી નહીં મૂકવું પડે. અને આપણે પસંદ હોય કે ગમે છે તેલવાળી તો આપણે મૂકી શકાય છે. ઓકે મિત્રો આપણે હવે છે ને એક બાજુ પાકી છે એટલે આપણે છે ને બહુ જ ઇઝીલી ઉતરી જાય છે આપણી આ રીતે જો છે ને એકદમ ઉપડી અને સરસ બદામી જેવી આપણે બધી શેકી લઈશું. ઓકે ચાલો મિત્રો આપણી પૂરણ ભાખરી થઈ ગઈ છે રેડી મસ્ત. આ રીતે કરજો તમે. અને દહીં સાથે ખવાય, સૂકી ભાજી સાથે ખવાય. એટલે મેં મીઠું દહીં ઘરનું લીધું છે સરસ એકદમ મોરું અને સૂકી ભાજી લીધી છે. એટલે એમની સાથે તમે ખાઈ શકો. છાશ છે, દહીં છે, સૂકી ભાજી છે, એની સાથે આપણે ખવાય. એટલે મિત્રો બનાવજો ચોક્કસ. અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. અને 11ના મારા જય શ્રી કૃષ્ણ.